H1N1 નો ભરડો સતત લોકોને સતાવી રહ્યો છે। કઈ રીતે આ વાયરસ ફેલાય છે, લક્ષણો શું છે, અમે આપને તમામ વિગતો ગ્રાફિક્સના માધ્યમથી સમજાવી। આખરે H1N1 જે વાયરસ છે, સ્વાઇન ફ્લૂથી આ જે રીતે વાયરસ છે કેવી રીતે ફેલાતો હોય છે તેની વિગતો પણ અમે આપને આપીએ છીએ। જો કે આ વરસાદી આ સીઝન છે, આ સીઝનમાં H1N1 આ વાયરસથી ધ્યાન રાખવું। વૈજ્ઞાનિક ભાષામાં સ્વાઇન ફ્લૂને H1N1 કહેવામાં આવે છે। આ વાયરસનો ભરડો સતત લોકોને સતાવી રહ્યો છે, એક ચેપી વાયરસ પણ સાબિત થઈ શકે છે। એટલે કે તમારે પણ આ વાયરસની ઝપેટમાં ન આવો, નજીકમાં કોઈને થયો હોય તો એનાથી તમારે અંતર રાખવાની જરૂર છે। સ્વાઇન ફ્લૂ નામની આ બીમારી છે એ થઈ શકે એનાથી H1N1 વાયરસ જો કે શ્વસન તંત્ર પર પણ હુમલો કરે છે। તમારી ઇમ્યુનિટી નબળી હોય તો ખાસ સાવચેત રહેવાની જરૂર છે। જો કે વાયરસ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે। H1N1 ની જે આ સમસ્યા છે નાનીથી શરૂ થઈ અને મોટા સ્વરૂપ ધારણ કરી શકે છે। લક્ષણોની ખાસ વાત કરીએ તો અચાનકથી તાવ આવો જેવી સમસ્યા જોવા મળી શકે। આ સાથે સાથે તમે જે રીતે ખોરાકમાં પણ ધ્યાન રાખવું એટલું જ તમારા માટે જરૂરી છે। નાક વહેવું અથવા તો બંધ થવી તેવી પણ સમસ્યા આ સ્વાઇન ફ્લૂના લક્ષણોમાં જોવા મળશે। શ્વાસ લેવામાં પણ તમને ક્યાંક તકલીફ અનુભવાઈ શકે છે। એટલે કે H1N1 ના ભરડાના કારણે તમને ખાસ કરીને ઉધરસ અને ગળામાં દુખાવો અને સોજો થવા જેવી પણ સમસ્યાનો ભોગ બની શકો છો। છાતીમાં દુખાવો પણ અનુભવાઈ શકે છે। એટલે કે જે રીતે આ સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે તમને માથામાં પણ ક્યાંક હળવો દુખાવો થઈ શકે છે। તો જે રીતે H1N1 નો આ વાયરસ છે, આ કેસ છે અત્યાર સુધી તો ક્યાંય નથી નોંધવામાં આવી રહ્યો, પરંતુ શરીર અને સ્નાયુ એવા છે કે એમાં પણ દુખાવાની સમસ્યા વાયરસના કારણે થઈ શકે છે। વધુ થાક અને નબળાઈ પણ તમારી બોડીમાં તમે ફીલ કરી શકો છો। ઓછું કામ કર્યું છતાં પણ તમને એવું લાગે કે થાક અનુભવાઈ શકે। અચાનકથી ઠંડી લાગવા જેવી સમસ્યા પણ થઈ શકે છે, કેમ કે બેવડી ઋતુ તો આમ તો ચાલી જ રહી છે ને જેના કારણે તો આ સમસ્યા છે જ, પરંતુ ક્યાંક દર્દીઓમાં ઝાડા ઉલટી થવાના કેસીસ પણ વધી રહ્યા છે। તે પણ એક લક્ષણ H1N1 નું સાબિત થઈ શકે છે। જો કે હવે બચવાના ઉપાયની ખાસ વાત કરવામાં આવે તો ભીડવાળી જગ્યાએ તમારે માસ્કનો ઉપયોગ કરવો તમારા માટે હિતાવહ રહી શકે છે। એની સાથે સાથે ભીડવાળી જગ્યાએ જવું અવોઇડ કરવું જોઈએ। વારંવાર તમારે સાબુથી હાથ ધોવાના છે, હાઇજેનિક રહેવાનું છે। જેટલા હાઇજીન રહેશો એટલા આ વાયરસથી તમે બચી શકો છો। જો કે ખાંસી અને છીંક આવે ત્યારે રૂમાલ અથવા તો ટીશ્યુથી પોતાનું નાક અને મોઢું ઢાંકવાનું છે, કેમ કે પહેલા જ અમે તમને જણાવ્યું કે આ વાયરસ એક ચેપી વાયરસ છે। જો કે આંખ, નાક અને મોંને વારંવાર તમારે હાથ નથી લગાવવાનો અને જેના કારણે પણ આ વાયરસ વધુ સ્પ્રેડ થઈ શકે છે અને આ ચેપ તમે રોકતા અટકાવી શકો એના માટે પણ તમારી જવાબદારી છે। જો કે ફૂડની વાત કરીએ તો પૂરતું તમારે પાણી છે, આ સાથે પૌષ્ટિક ખોરાક અને પૂરતી ઊંઘ લેવાની ખૂબ જરૂર જણાશે। જો H1N1 ના તમે ભરડામાં આવી શકો તો આ રીતે તમે બચી પણ શકો છો।